જય માતાજી દોસ્તો, જય દ્વારકાધીશ। મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજનો ટોપિક છે નાનું ડેરી ફાર્મ શરૂ કરવું હોય તો કેટલો ખર્ચ લાગે એના વિશે હું આજે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ। દોસ્તો, ઓછામાં ઓછી 4 પશુથી આપણે શરૂઆત કરીએ। પહેલાં શરૂઆત આપણે ઓછા પશુથી જ કરી હોય તો સારું રહે। એની અંદર આપણને માહિતી મળી જાય બધી। આપણે ડીપમાં જે પોઝિશન છે જાણી લઈએ, એના પછી તમે પશુ વધારો તો સારું બેનિફિટ રહેતું હોય છે। 4 પશુનું ડેરી ફાર્મ તમે શરૂ કરવા સ્ટાર્ટિંગ કરવા માગતા હોય, સ્ટાર્ટિંગમાં તમારે કેટલું પેમેન્ટ ઇન્વેસ્ટ કરવું પડે એના વિશે હું માહિતી આપવા આવ્યો છું। દોસ્તો, ઓછામાં ઓછી 4 ગાયો તમે પરચેજ કરો તો અત્યારે મતલબ 65-70 હજાર આસપાસની ગાય આવતી હોય છે। એ અંદાજે તમે લઈને હેડો તો 2,60,000ના પશુની કિંમત થાય। એમને બોધવા માટેનો નાનો એવો શેડ તૈયાર કરવો હોય તો 70,000 થી 80,000 રૂપિયા ખર્ચો એ થતો હોય છે। અધર મટીરિયલ છે, બીજું નાનું મોટું મટીરિયલ કોઈ લાવવાનું થાય તો એ મટીરિયલ તમે 10,000 ગણી ચાલો તો નાનું ડેરી ફાર્મ શરૂ કરવા માટે ઓછામાં ઓછો ખર્ચો 3.5 લાખ રૂપિયા થતો હોય છે। અને 3.5 લાખની અંદર આપણે નાનું ડેરી ફાર્મ શરૂ થઈ જતું હોય છે। આ નાના ડેરી ફાર્મની અંદર પ્રોફિટ કેટલું રહેતું હોય છે કે આવક કેટલી રહે? 4 ગાયો લાઈન વધી તો દીધી, પણ એના પછી શું? તો એના માટે હું તમને એક માહિતી આપું છું કે એક ગાય ઓછામાં ઓછું 8 લીટર દૂધ આપે તો 4 ગાયોનું 32 લીટર દૂધ થાય। અંદાજે ડેરીની અંદર કિંમત હોય છે 34 થી 35 રૂપિયે લીટર દૂધ જતું હોય છે। એ અંકીને તમે ગણો તો ટંકનું 1,080 આજુબાજુ દૂધ થતું હોય છે। અને દિવસનું મતલબ 2150 આજુબાજુનું દૂધ થતું હોય છે। એક દિવસનું દૂધ 2150નું થાય તો તમે ટોટલ મારી શકો છો કે 10 દિવસનું 21,500નું દૂધ થાય। એવી જ રીતે 30 દિવસનું દૂધ તમે ગણવા જાઓ તો તમારે સમથિંગ 65,000 આજુબાજુનું દૂધ થતું હોય છે। આ 65,000ની કિંમતની અંદર તમારે ચારનો ખર્ચો, પશુદાણ છે, આ ટોટલી ખર્ચો તમે અધર ખર્ચો કાઢો તો તમારે ઓછામાં ઓછું 40% પ્રોફિટ આની અંદર રહેતું હોય છે। એ 65,000ના તમે 40% કરો તો દોસ્તો ઓછામાં ઓછા 25,000 થી 26,000 રૂપિયા ચોખ્ખું તમને બેનિફિટ મળતું હોય છે। આ તો થઈ 4 પશુની વાત। દોસ્તો, આની અંદર પ્રોફિટ સારું એવું છે અને તમે ધીરે ધીરે આગળ વધો આમાં સારી એવી કમાણી તમે કરી શકો છો। અને તમારી કોઠાસૂઝથી, તમારી આવડતથી તમે આની અંદર આ બિઝનેસની અંદર તમે જેટલું વિચારો, જેટલું સમજી શકો એટલું તમે પ્રોફિટ કમાઈ શકો છો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।